અને હવે જોઈએ અમારી વિશેષ રજૂઆત પુરીનો પરિક્રમા પથ। ઓડિશાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિરમાં ઉત્સવનો માહોલ છે, કારણ કે 17 જાન્યુઆરીએ પુરીમાં જગન્નાથજી મંદિરે નવા પરિક્રમા પથનું લોકાર્પણ થવાનું છે। 800 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ ઐતિહાસિક પથનું શું છે મહત્વ, તેના વિશે જોઈએ અમારી વિશેષ રજૂઆત પુરીનો પરિક્રમા પથ। ભારત વર્ષ 4 ધામ અને 7 મહાતીર્થોની ભૂમિ છે। ભારતમાં 4 ધામ અને 7 મહાતીર્થોનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ મંદિરની પ્રદક્ષિણા અને પરિક્રમા કરવાનું મહત્વ છે। આમ તો આપણા ભારત વર્ષમાં આપણો ધર્મ કહે છે કે માતાની પ્રદક્ષિણા કરવી જોઈએ, નદીઓની પ્રદક્ષિણા કરવી જોઈએ, મંદિર અને ભગવાનની મૂર્તિની પ્રદક્ષિણા કરવી જોઈએ। ત્યારે જગન્નાથ મંદિરમાં પણ અહીંયા ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રા આ ભગવાનની પરિક્રમા કરવા માટે, સાથે જ મંદિરની પરિક્રમા કરવા માટે અહીંયા વિકાસ કરવામાં આવ્યો છે। અહીંયા પ્રદક્ષિણા અને પરિક્રમા આસાનીથી થઈ શકે એ માટેની ખૂબ સરસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તો આવો આપણે પણ જઈએ મંદિરની પ્રદક્ષિણા કરવા માટે। પુરી એ નગરી છે જ્યાં ઉગતો સૂરજ, લહેરાતા દરિયાના મોજા અને મંદિરોનો ઘંટનાદ વહેલી સવારે એક જ નામનું રટન કરતા હોય છે, જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ। જગન્નાથપુરી ઓડિશામાં આવેલું એક એવું તીર્થ છે જ્યાં જગતનો નાથ જગન્નાથ કોઈ રાણી કે પટરાણી સાથે નહીં, પરંતુ પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે। જગતનો નાથ સદીઓથી અનંત કાળ સુધી અહીં જ બિરાજમાન રહેશે। કળિયુગના આ સ્વામીના દર્શન માટે ભારતભરમાંથી ભાવિ ભક્તોનું મહેરામણ અહીં ઉમટી પડે છે। ત્યારે તેમની સુવિધામાં ઓડિશા સરકારે વધારો કર્યો છે। આપણા શાસ્ત્ર અને ગ્રંથોમાં જેમ ભગવાનના દર્શનનું મહત્વ છે, તેમ તેમની પરિક્રમાનું પણ અનેરું મહત્વ છે। ત્યારે ઓડિશા સરકારે ભક્તો ભગવાન જગન્નાથની પરિક્રમા સારી રીતે કરી શકે તે માટે પરિક્રમા માર્ગ તૈયાર કર્યો છે, જેને કારણે પરિક્રમાની સાથે મંદિરના ચારે દ્વાર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ દ્વારના દર્શન કરી શકે। આ પરિક્રમા કોરિડોરનો શુભારંભ 17 જાન્યુઆરીના દિવસે મુખ્યમંત્રી નવીન પટનાયક દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ તેને લોકો માટે ખુલ્લો મુકાશે। જગન્નાથ મંદિર પરિક્રમા કોરિડોર નવીન પટનાયકના ડ્રીમ પ્રોજેક્ટના રૂપમાં પણ જોવામાં આવે છે। और अभी आप सेवायत मतलब प्रीस्ट का बिहेवियर देखेंगे तो वो भी काफी चेंज हुआ है, बट हमारा प्रोजेक्ट जो है वो 2 भाग में है। एक है कि बाहर का अरेंजमेंट और एक है मंदिर में अंदर जाने के बाद का अरेंजमेंट। तो बाहर में अब सबको एक बहुत ही सुंदर परिवेश दिया जा रहा है जिसमें वो लोग आके आराम से दर्शन भी कर पाए, और अंदर का सिस्टम भी हम लोग, बिकॉज दैट इज अ लॉन्ग ड्रॉन कंटिन्यूअस प्रोसेस है ना, तो वो उसके लिए भी हम लोग चेष्टा कर रहे हैं, अटेम्प्ट्स ले रहे हैं। परिक्रमा कोरिडोर 800 करोड़ना खर्चे तैयार करायो छे। परिक्रमा कोरिडोर 3 वर्षना समयमां पूर्ण करवामां આવ્યો। નવેમ્બર 2021માં સીએમ દ્વારા આધારશિલા રાખવામાં આવી હતી। 10 મિનિટમાં શ્રદ્ધાળુ પરિક્રમા પૂરી કરી શકશે। આ પરિયોજના માટે 4.88 એકર જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે, જેમાં 445 દુકાનો, 30 લોન્જ અને 19 મઠનો સમાવેશ થાય છે। તીર્થયાત્રીઓ માટે પણ આ પરિયોજનામાં ચાર્જિંગ સ્ટેશન, વોશરૂમ, મલ્ટી લેવલ કાર પાર્किंग જેવી અનેક સુવિધાઓ છે। मंदिर परिक्रमा करने के लिए भक्तों को बहुत असुविधा था। इसको नजर में रखते हुए राज्य सरकार ने व्यवस्था की है कि मंदिर के चारों तरफ जैसे मंदिर का भक्त लोग दर्शन कर पाएंगे और परिक्रमा कर पाएंगे, ऐसे ही मध्य नजर रखते हुए इसको व्यवस्था किया गया। चारों तरफ जितने मठ था उनको सब खाली जमीन था, भक्त लोगों कुछ लोगों का जमीन था, उसको भी एक्वायर किया गया। પહેલા મંદિર સુધી પહોંચવા માટે 30 થી 35 મિનિટ જેટલો સમય લાગતો હતો અને હવે માત્ર 10 મિનિટની અંદર જ મંદિર સુધી પહોંચી શકાશે।
પરિક્રમા કોરિડોર બનાવવા માટે પ્રશાસને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મંદિરની ચારે તરફ સામાન અને દુકાનોને હટાવીને આ માર્ગને મોકળો કરવામાં આવ્યો. જો કે લોકોએ આ પરિક્રમા માર્ગ માટે જમીન રાજી ખુશીથી આપી છે અને હવે ભક્તોની સુવિધામાં વધારો થતા ભગવાન જગન્નાથના દર્શનની સાથે ભક્તો પરિક્રમાનો પણ આનંદ માણી શકશે. ભક્તિનો પ્રેમ બની જવો એ સૌથી મોટી ભક્તિ છે અને જેને ભગવાનથી પ્રેમ થઈ ગયો સમજો કે તે પવિત્ર થઈ ગયો. આ જ પ્રેમ સ્વરૂપના દર્શન આપણને થઈ રહ્યા છે જગન્નાથ પુરીમાં, જ્યાં ગર્ભગૃહમાં બિરાજમાન છે ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા.